નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે આગળના વિડીયોની અંદર પારિમાણિક સૂત્ર કેવી રીતે બનાવવું અને અમુક ભૌતિક રાશિઓના પારિમાણિક સૂત્રો વિશે આપણે જોયું હતું. હજુ આપણે અમુક ભૌતિક રાશિઓ જોઈએ, જેમ કે આવતકાળ. તો આવતકાળ ભૌતિક રાશિ એટલે એક પ્રકારે સમય જ છે. આવતકાળ કહેવાય કોને? તો કે અમુક ગતિ, જેમ કે વર્તુળાકાર ગતિ થતી હોય, અથવા તો કોઈ પદાર્થને આપણે દોરી સાથે બાંધીએ અને દોલનો કરાવીએ, એટલે કે જેને દોલિત ગતિ કહેવાય, દોલિત ગતિ થતી હોય, તો એક દોલન પૂરું થવા માટે, અથવા તો જો વર્તુળાકાર ગતિ થતી હોય તો એક ભ્રમણ પૂરું થવા માટે જેટલો સમય લાગે એને આપણે આવતકાળ કહીએ. એટલે આવતકાળ એટલે સમય જ છે, પણ એક દોલન અથવા તો એક ભ્રમણ માટે લાગતો સમય. તો સમય ભૌતિક રાશિ હોય તો એના માટે એકમ શું આવશે? સેકન્ડ. એકમ આવશે સેકન્ડ. અને પારિમાણિક સૂત્ર શું બનશે? તો કે T1. બરાબર. પછી જોઈએ આવૃત્તિ. તો આવૃત્તિ કોને કહેવાય? એ જ ગતિ આપણે લઈએ દોલિત ગતિ અથવા તો ભ્રમણમાં, તો એની અંદર એક સેકન્ડમાં કેટલા ભ્રમણ થાય છે અથવા તો એક સેકન્ડમાં કેટલા દોલન થાય છે, એ સંખ્યાને આવૃત્તિ કહેવાય. એટલે કે આવૃત્તિ એટલે સંખ્યા છે દોલનની અથવા તો ભ્રમણની, પણ એક સેકન્ડમાં, અથવા તો સેકન્ડની જગ્યાએ મિનિટ લઈએ કે કોઈ પણ બીજો એકમ લઈએ, એટલે કે કોઈ નિશ્ચિત સમયગાળાની અંદર કેટલા ભ્રમણ થાય છે અથવા તો કેટલા દોલન થાય છે, એ સંખ્યાને આવૃત્તિ કહેવાય. એટલે આવૃત્તિનો અર્થ થશે એકના છેદમાં આવતકાળ. હવે આવતકાળ કયા એકમમાં છે એના ઉપર આધાર રાખશે કે એ સંખ્યા કેટલી મળશે. એટલે કે સમય પ્રતિ સમય કેટલા ભ્રમણ થાય છે, કેટલા દોલન થાય છે, એટલે એને આપણે કહીશું એકના છેદમાં આવતકાળ, આવૃત્તિ. એટલે તો એનો એકમ શું થશે? જો આપણે આવતકાળનો એકમ સેકન્ડ લઈએ તો આવૃત્તિનો એકમ શું થાય? સેકન્ડ ઇનવર્સ. અથવા તો આવતકાળનો એકમ મિનિટ લઈએ તો મિનિટ ઇનવર્સ. આ રીતે એકમ બનશે. અને પારિમાણિક સૂત્ર શું થશે? T-1 એવું થશે. અને સેકન્ડ ઇનવર્સ હોય આને આપણે હર્ટ્સ એવો એકમ પણ કહી શકીએ. બરાબર, જે આવૃત્તિનો એકમ છે. બીજી ભૌતિક રાશિ જોઈએ. કોણીય સ્થાનાંતર એટલે કે ખૂણો. કોણીય સ્થાનાંતર એટલે ખૂણો, દ્વિપરિમાણમાં ખૂણો એવું આપણે કહી શકીએ. તો ખૂણો હોય એના માટે આપણે સૂત્ર જોયું હતું. ખૂણો બરાબર શું થાય? ચાપના છેદમાં ત્રિજ્યા, આવું આપણે કહીએ. તો ખૂણાનો એકમ શું હોય? આમ જોઈએ આપણે એકમ, તો ચાપ અને ત્રિજ્યા બંને અંતર છે, તો અંતર કેન્સલ, કોઈ એકમ બને નહીં. પરંતુ આપણે ખૂણાને આપણે શેમાં માપીએ? ડિગ્રીમાં માપીએ, રેડિયનમાં માપીએ, પછી મિનિટમાં, સેકન્ડમાં, એ રીતે આપણે માપીએ ખૂણાને. તો એનો એસઆઈ એકમ જે છે એ રેડિયન છે. પારિમાણિક સૂત્ર શું બનશે? તો કે ખૂણાની અંદર દળ, સમય કે લંબાઈ એવું કંઈ છે નહીં. બરાબર. તો ખૂણાનું પારિમાણિક સૂત્ર M0, L0, T0, પરિમાણ રહિત એવું આપણે કહી શકીએ. એ જ રીતે બીજી ભૌતિક રાશિ જોઈએ. કોણીય ઝડપ અથવા તો વેગ. તો કોણીય ઝડપ અથવા તો વેગ, ખાલી ઝડપ અથવા તો વેગ એટલે આપણે શું કહીએ? અંતર છેદમાં સમય. બરાબર. તો એ જ રીતે અહીંયા કોણીય ઝડપ અથવા કોણીય વેગ એટલે શું થાય? કોણીય સ્થાનાંતર છેદમાં સમય, આવું થશે. તો કોણીય સ્થાનાંતર માટે એકમ શું થયો? રેડિયન. સમય માટે શું એકમ હોય? સેકન્ડ. તો આનો એકમ શું થાય? રેડિયન પ્રતિ સેકન્ડ.
બરાબર. કોણીય ઝડપ અથવા તો વેગનો એકમ શું થશે? રેડિયન પ્રતિ સેકન્ડ. પારિમાણિક સૂત્ર શું બનશે? તો કે કોણીય સ્થાનાંતરનું તો કોઈ પારિમાણિક સૂત્ર બનતું નથી. તો સમયનું t1 પણ સમય છેદમાં છે તો શું લખાશે? m0 L0 t-1 બરાબર. t-1 એવું બનશે. આવું જ પારિમાણિક સૂત્ર કેનું આવ્યું હતું? આવૃત્તિનું આવ્યું હતું. હજી જોઈએ આપણે કોણીય પ્રવેગ. તો કોણીય પ્રવેગ એટલે શું થશે? તો કે જે રીતે આપણે ખાલી પ્રવેગ એટલે શું થાય? તો કે વેગમાં ફેરફાર છેદમાં સમય. એટલે કે આપણે ટૂંકમાં લખીએ તો વેગ છેદમાં સમય. તો અહીંયા આપણે કોણીય પ્રવેગની વાત કરી છે તો શું આવશે? કોણીય વેગ છેદમાં સમય આવું થશે. તો કોણીય વેગ અથવા તો ઝડપનો એકમ શું મળ્યો આપણને? રેડિયન પ્રતિ સેકન્ડ. અને છેદમાં જે સમય છે એટલે શું થશે? રેડિયન પ્રતિ સેકન્ડ સ્ક્વેર આવું થશે. અને પારિમાણિક સૂત્ર શું બનશે? તો કે કોણીય વેગનું t-1 મળે છે, છેદમાં સમય છે, સમય હજી એક વખત એડ થશે ઉપર એટલે શું થશે? m0 L0 t-2 બરાબર. આ રીતે બનશે. હજી એક ભૌતિક રાશિ જોઈએ. પૃષ્ઠતાણ. તો પૃષ્ઠતાણ ભૌતિક રાશિ જે છે એ પ્રવાહી માટે આપણે જોઈશું ત્યારે ભણશું. પૃષ્ઠતાણ એટલે જે પ્રવાહીની જે મુક્ત સપાટી હોય એની અંદર તણાવ ઉત્પન્ન થતો હોય. એ તણાવ માપવા માટે પૃષ્ઠતાણ ભૌતિક રાશિનો ઉપયોગ થાય. તો પૃષ્ઠતાણ એટલે શું? તો કે એકમ લંબાઈ દીઠ લાગતું બળ, જેને આપણે પૃષ્ઠતાણ કહીએ. એટલે કે આપણે ટૂંકમાં લખશું બળ છેદમાં અંતર અથવા તો લંબાઈ. તો એના માટે એકમ શું થશે? બળનો એકમ છે ન્યૂટન અને અંતર લંબાઈનો એકમ છે મીટર. તો ન્યૂટન પ્રતિ મીટર આવું થશે. અને પારિમાણિક સૂત્ર શું થશે? તો કે બળ માટે આપણે પારિમાણિક સૂત્ર મેળવ્યું હતું. કેટલું મળતું હતું? m1 L1 t-2 આટલું મળતું હતું. અને લંબાઈ માટે L1. તો શું પારિમાણિક સૂત્ર થયું? m1 L0 થઈ જશે બરાબર, t-2 આટલું પૃષ્ઠતાણનું પારિમાણિક સૂત્ર બનશે. આ જ રીતે આપણે બીજી ભૌતિક રાશિ જોઈએ. વિદ્યુત ભાર. તો વિદ્યુત ભાર એટલે વિદ્યુત પ્રવાહ ગુણ્યા સમય આવું થશે. આપણે વિદ્યુત પ્રવાહની વ્યાખ્યા જો આપવી હોય તો આપણે શું કહીએ? કોઈ આડછેદમાંથી એકમ સમયમાં પસાર થતો વિદ્યુત ભાર, એટલે કે વિદ્યુત પ્રવાહ બરાબર વિદ્યુત ભાર છેદમાં સમય. તો વિદ્યુત ભાર બરાબર શું થશે? વિદ્યુત પ્રવાહ ગુણ્યા સમય. તો વિદ્યુત ભારનું પારિમાણિક સૂત્ર શું બનશે? એકમ શું બનશે? પહેલાં તો વિદ્યુત પ્રવાહ જે છે એનો એકમ શું છે? એ મૂળભૂત ભૌતિક રાશિ છે. એનો એકમ છે એમ્પિયર અને સમયનો એકમ સેકન્ડ. તો વિદ્યુત ભારનો એકમ શું થશે? એમ્પિયર ઇન્ટુ સેકન્ડ. આવી રીતના એકમ થશે. અને વિદ્યુત ભારનો બીજો એકમ પણ છે A ઇન્ટુ S લખીએ અથવા તો કુલમ્બ કેપિટલ C. વિદ્યુત ભારનો એકમ એસા એકમ છે કુલમ્બ, જેને આપણે કેપિટલ C વડે દર્શાવી શકીએ. પારિમાણિક સૂત્ર શું બનશે? તો કે દળ તો છે નહીં, તો દળ માટે આવશે m0. લંબાઈ પણ છે નહીં એટલે એના માટે પણ આવશે L0. વિદ્યુત પ્રવાહ અને સમય છે તો સમય એક વખત છે એટલે t1 અને વિદ્યુત પ્રવાહ એક વખત છે. તો વિદ્યુત પ્રવાહ માટે આપણે કયા સિમ્બોલનો ઉપયોગ કરશું પારિમાણિક સૂત્રની અંદર? આગળ જોયું હતું એમ્પિયરના સિમ્બોલ તરીકે A, આનો ઉપયોગ કરશું. A1 એક વખત વિદ્યુત પ્રવાહ છે તો A1 T1 અથવા તો T1 A1 આ વિદ્યુત ભારનું પારિમાણિક સૂત્ર થશે. બીજી ભૌતિક રાશિ જોઈએ. વિદ્યુત સ્થિતિમાન અથવા તો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એવું પણ બોલી શકીએ. તો વિદ્યુત સ્થિતિમાન એટલે શું?
તો કે કાર્ય છેદમાં વિદ્યુત ભાર, બરાબર, આ એનું સૂત્ર થશે. એટલે કે કોઈ વિદ્યુત ભારને આપણે કાર્ય કેટલું કરાવશું એને આપણે વિદ્યુત સ્થિતિમાન કહીશું. વિસ્તારથી આપણે પછી જોઈશું. અત્યારે તો આપણે એનું પારિમાણિક સૂત્રને એકમ મેળવીએ. તો કાર્ય છેદમાં વિદ્યુત ભાર, જેને આપણે વિદ્યુત સ્થિતિમાન કહીશું, તો કાર્યનું એકમ શું? જૂલ. અને વિદ્યુત ભારનો એકમ શું? તો કે કુલમ. તો વિદ્યુત સ્થિતિમાનનો એકમ શું થયો? જૂલ પ્રતિ કુલમ. અથવા તો વોટ, કેપિટલ વી, વોલ્ટ, આવું એને વંચાય. એ પણ એસા એકમ છે વિદ્યુત સ્થિતિમાનનું, બરાબર. પારિમાણિક સૂત્ર શું બનશે? તો કે આપણે કાર્યનું પારિમાણિક સૂત્ર જોયું હતું, જે શું મળતું હતું? m1 L2 T-2 આટલું મળતું હતું. જો આપણને પારિમાણિક સૂત્ર યાદ ન હોય કાર્યનું, તો એનું સૂત્ર આપણે યાદ રાખવાનું છે. કાર્ય બરાબર શું થાય? બળ ગુણ્યા સ્થાનાંતર, બરાબર. જો આપણને બળ અને સ્થાનાંતરનું પારિમાણિક સૂત્ર ખબર હોય તો કાર્યનું મેળવી શકીએ. અને જો ન ખબર હોય તો બળનું પારિમાણિક સૂત્ર શું થાય? એ જો ન ખબર હોય તો બળનું સૂત્ર યાદ રાખવાનું. બળ બરાબર શું થાય? દળ ગુણ્યા પ્રવેગ. એ જ રીતે જો પ્રવેગનું ન ખબર હોય તો વેગ છેદમાં સમય. એ જે વેગ એટલે કે અંતર ભાગ્યા સમય. આ રીતે આપણે દરેક પારિમાણિક સૂત્ર મેળવી શકીએ, બરાબર. એના સૂત્રો યાદ રાખવાના એના ઉપરથી. બાકી પારિમાણિક સૂત્ર ગોખવાની જરૂર નથી. છેદમાં વિદ્યુત ભાર, તો વિદ્યુત ભાર માટે હમણાં જોયું આપણને શું મળ્યું? A1 T1. તો ટોટલ કેટલું થશે? m1 L2 T-3 A-1, બરાબર. આ વિદ્યુત સ્થિતિમાનનું પારિમાણિક સૂત્ર થઈ ગયું. બીજી ભૌતિક રાશિ જોઈએ, વિદ્યુત અવરોધ. તો અવરોધ, ઓહમનો નિયમ તમે ભણી ગયા છો. ઓહમનો નિયમ શું સમજાવે છે? અવરોધ R બરાબર V ના છેદમાં I, આવું થાય. V એટલે શું છે? વિદ્યુત સ્થિતિમાન. વિદ્યુત સ્થિતિમાન નો તફાવત છે છેદમાં I એટલે શું છે? વિદ્યુત પ્રવાહ, બરાબર. આ ઓહમનો નિયમ હતો. તો આના આધારે અવરોધનો એકમ શું થશે? તો કે વિદ્યુત સ્થિતિમાનનો એકમ શું થાય? વોલ્ટ. અને વિદ્યુત પ્રવાહનો એકમ શું થાય? એમ્પિયર. એટલે વોલ્ટ પ્રતિ એમ્પિયર. અથવા અવરોધનો બીજો એકમ શું છે? ઓહમ, બરાબર. આ રીતે સિમ્બોલ લખી શકીએ, ઓહમ. પારિમાણિક સૂત્ર શું બનશે? તો કે વિદ્યુત સ્થિતિમાન છેદમાં વિદ્યુત પ્રવાહ છે. તો વિદ્યુત સ્થિતિમાનનું પારિમાણિક સૂત્ર આપણે જોયું, કેટલું મળે છે? m1 L2 T-3 A-1 છેદમાં વિદ્યુત પ્રવાહ. તો વિદ્યુત પ્રવાહ માટે A1. તો ટોટલ કેટલું થયું? m1 L2 T-3 A-2. તો અવરોધનું પારિમાણિક સૂત્ર m1 L2 T-3 A-2 આટલું મળશે આપણને. બીજી ભૌતિક રાશિ જોઈએ, કેપેસિટન્સ. તો કેપેસિટન્સ જે છે એ કેપેસિટર નામનું સાધન છે કે એની અંદર વિદ્યુત ભાર કેટલો સંગ્રહ થઈ શકે એની કેપેસિટી દર્શાવે છે. એટલા માટે કેપેસિટન્સ આવા શબ્દનો ઉપયોગ થાય. એના વિશે પણ આપણે વિસ્તારથી જોઈશું. અત્યારે ફક્ત એનું સૂત્ર યાદ રાખીએ. કેપેસિટન્સ એટલે વિદ્યુત ભાર છેદમાં વિદ્યુત સ્થિતિમાન, બરાબર. આવું એનું સૂત્ર થશે. તો આના આધારે એનો એકમ શું બનશે? તો કે વિદ્યુત ભાર માટે કુલમ અને વિદ્યુત સ્થિતિમાન માટે વોલ્ટ. તો કુલમ પ્રતિ વોલ્ટ આ
કેપેસિટન્સનો એકમ થશે. અથવા તો કેપેસિટન્સનો બીજો એકમ છે ફેરાડે, કેપિટલ એફ, ફેરાડે જે એનો એસઆઈ એકમ છે. પારિમાણિક સૂત્ર શું બનશે? તો કે ઉપર વિદ્યુતભાર છે, વિદ્યુતભાર માટે પારિમાણિક સૂત્ર શું હોય? A1 T1 જે આપણે હમણાં મેળવ્યું, છેદમાં વિદ્યુત સ્થિતિમાન માટે આપણને પારિમાણિક સૂત્ર શું મળતું હતું? તો કે M1 L2 T-3 A-1. તો ટોટલ કેટલું થશે? M-1 L-2 T4 A2. બરાબર. તો કેપેસિટન્સનું પારિમાણિક સૂત્ર આપણને મળ્યું M-1 L-2 T4 A2. તો આ રીતે આપણને કેપેસિટન્સનું પારિમાણિક સૂત્ર મળશે. બીજી ભૌતિક રાશિ જોઈએ આપણે. મૂળભૂત ભૌતિક રાશિ તરીકે એક તો દળ, લંબાઈ, સમય, વિદ્યુત પ્રવાહ પણ જોયો. હવે એવી ભૌતિક રાશિ જોઈએ જેમાં તાપમાન પણ આવતું હોય. બરાબર. તાપમાન પણ મૂળભૂત ભૌતિક રાશિ છે. તે એવું હોય તો એનું પારિમાણિક સૂત્ર કેવું બનશે? તો એના માટે આપણે લઈએ ઉષ્મા. ઉષ્માનું સૂત્ર જોઈએ તો ઉષ્માનું સૂત્ર આવું કંઈક આવે છે, Q = K A ડેલ્ટા ટીના છેદમાં ડેલ્ટા એક્સ ઇન્ટુ ટી. આવું સમીકરણ એક છે. ઉષ્મા Q એટલે ઉષ્મા, K એટલે ઉષ્મા વાહકતા, A એટલે આડછેદનું ક્ષેત્રફળ, ડેલ્ટા ટી એટલે તાપમાન, ડેલ્ટા એક્સ એટલે અંતર અને સ્મોલ ટી એટલે સમય. આ રીતનું છે. જો આ સૂત્ર ઉપરથી આપણે જોઈએ કે જો આપણે ઉષ્મા વાહકતા K આનો એકમ અને એનું પારિમાણિક સૂત્ર જો આપણે મેળવવું હોય તો શું બનશે? ઉષ્મા વાહકતાને કરતા બનાવીએ. ઉષ્મા વાહકતા = શું લખાશે? K ને કરતા બનાવીએ તો આ બાજુ શું છે? ઉષ્મા ઉર્જા અથવા તો ઉષ્મા ગુણ્યા આ બાજુ ગુણાશે એટલે કે અંતર છેદમાં આ ત્રણેય છેદમાં જશે. A એટલે ક્ષેત્રફળ, ડેલ્ટા ટી એટલે તાપમાન અને સ્મોલ ટી એટલે સમય. બરાબર. આવું થશે. તો આના આધારે આપણે એકમ અને પારિમાણિક સૂત્ર મેળવી લઈએ. તો આ સૂત્ર યાદ રાખવાનું જો ઉષ્મા વાહકતાનું પારિમાણિક સૂત્ર અથવા તો એકમ પૂછાય તો. જો કે આ સૂત્ર તમે આગળ જતા પણ યાદ રાખશો કારણ કે આવે છે. બરાબર. એના એક્ઝામ્પલ પણ આપણે ગણશું. અત્યારે આપણે આ જોઈએ તો એકમ મેળવીએ. પહેલાં ઉષ્મા ઉર્જા એકમ એટલે જૂલ થશે ઉષ્માનો. અંતરનો એકમ શું થશે? મીટર. ક્ષેત્રફળનો એકમ શું થશે? મીટર સ્ક્વેર. તાપમાનનો એકમ કેલ્વિન અને સમયનો એકમ સેકન્ડ. આવું થશે. તો જો અહીંયા મીટર કેન્સલ થઈ જાય તો એકમ શું થયો? જૂલ. મીટર -1, કેલ્વિન -1, સેકન્ડ -1. અહીંયા જૂલ પ્રતિ સેકન્ડ આવે. આપણે જોયું હતું પાવર. પાવર ભૌતિક રાશિ એટલે કાર્ય છેદમાં સમય. કાર્યનો એકમ જૂલ છેદમાં સમયનો એકમ સેકન્ડ. તો જૂલ પ્રતિ સેકન્ડ પાવરની અંદર આવતું હતું અને પાવરને આપણે જૂલ પ્રતિ સેકન્ડને શું કીધું હતું? વોટ, W. બરાબર. તો અહીંયા આપણે એની જગ્યાએ જૂલ પ્રતિ સેકન્ડની જગ્યાએ આની જગ્યાએ વોટ લખીએ તો આવો એકમ થાય. વોટ મીટર -1, કેલ્વિન -1. બરાબર. તો આ બધા એકમ કેના થશે? ઉષ્મા વાહકતા જેને આપણે સ્મોલ K વડે દર્શાવીએ એનો એકમ થશે. અને એનું પારિમાણિક સૂત્ર શું થશે? તો જો અહીંયા ઉષ્મા આવે છે, ઉર્જા એટલે કાર્ય જેટલું જ થશે એનું પારિમાણિક સૂત્ર ઉષ્માનું. તો કેટલું મળતું હતું? M1 L2 T-2. અંતર માટે શું મળે? L1
છેદમાં ક્ષેત્રફળ માટે L2 તાપમાન મૂળભૂત ભૌતિક રાશિ છે તો એના માટે આપણે કયા સિમ્બોલનો ઉપયોગ કરશું? કેપિટલ K કેલ્વિનમાં, બરાબર, એનું એકમ છે એના આધારે K1 એક જ વખત તાપમાન આવે છે અને સમય T1. તો પારિમાણિક સૂત્ર શું બનશે? અહીંયા M1 જો અહીંયા આ L2 કેન્સલ થઈ જશે, એક L1 બચશે, આ T ઉપર જશે એટલે T-3 થશે અને K ઉપર જશે એટલે K-1, બરાબર, આ રીતનું બનશે. તો આ કેનું પારિમાણિક સૂત્ર થઈ ગયું? ઉષ્મા વાહકતા, કે જેની અંદર તાપમાન પણ આવે છે, બરાબર. તો આપણે દળ, સમય, અંતર, વિદ્યુત પ્રવાહ અને તાપમાન આવતી હોય એવી ભૌતિક રાશિઓ આપણે જોઈ. તો અત્યાર આપણે જે આ ભૌતિક રાશિઓ જોઈ છે આના સૂત્રો ખાલી યાદ રાખવાના, એના આધારે તમને એકમ પણ મેળવતા આવડશે અને પારિમાણિક સૂત્ર મેળવતા પણ આવડશે. એટલે એકમ અને પારિમાણિક સૂત્ર ગોખવાની જરૂર નથી, બરાબર. એના મેળાએ યાદ રહી જશે. તમને એ ભૌતિક રાશિ યાદ હોવી જોઈએ અને એનું સૂત્ર યાદ હોવું જોઈએ, જેના આધારે તમે આવી રીતે મેળવી શકશો. તો હવે પારિમાણિક સૂત્રના ઉપયોગો જોઈએ કે આનો આપણે ઉપયોગ કઈ રીતે કરશું, બરાબર. તો પારિમાણિક સૂત્રના ઉપયોગની અંદર પહેલો ઉપયોગ જોઈએ સમીકરણોની પારિમાણિક સુસંગતતાની ચકાસણી. એટલે કે કોઈ પણ સમીકરણ સાચું છે કે નહીં એ આપણે પારિમાણિક સૂત્રના મદદથી ચકાસી શકીએ, બરાબર. એકાદું એક્ઝામ્પલ લઈએ. ધારો કે એક સમીકરણ આપણે લઈએ, ઉદાહરણ જે એક આપણને આપ્યું છે એ જ લઈએ. ધારો કે 15મું ઉદાહરણ આપ્યું છે 1/2 mv² = mgh. આ સૂત્ર સાચું છે કે નહીં એની આપણે ચકાસણી કરવાની છે, બરાબર. જ્યાં m છે એ પદાર્થનું દળ છે, v છે એ વેગ છે, g છે એ ગુરુત્વ પ્રવેગ છે અને h છે એ ઊંચાઈ છે, બરાબર. તો આ સમીકરણ સાચું છે કે નહીં એની ચકાસણી આપણે પારિમાણિક સૂત્રના મદદથી કરવાની છે. તો સમીકરણના ડાબી બાજુ જે છે 1/2 mv², પહેલાં આપણે આનું પારિમાણિક સૂત્ર મેળવીએ, પછી જમણી બાજુનું મેળવીએ. જો બંને સરખું આવશે તો આ સમીકરણ સાચું છે, બરાબર. તો કે અહીંયા 1/2 એટલે એક આંકડો છે, સંખ્યા છે. તો સંખ્યાની અંદર લંબાઈ, દળ, સમય કોઈ ભૌતિક રાશિ હોય નહીં, બરાબર. એટલે એનું પારિમાણિક સૂત્ર શું કહેવાય? 0. કંઈ જ પરિમાણ હોય નહીં કોઈ પણ ભૌતિક રાશિના, એટલે કે એનું પારિમાણિક સૂત્ર આપણે લખવાનું જ નહીં. પછી આવે છે દળ. તો દળનું પારિમાણિક સૂત્ર શું થાય? m1. એ જ રીતે આવે છે વેગ. તો વેગ માટે શું થાય? આપણે જોયું હતું વેગ માટે અંતર છેદમાં સમય, બરાબર. સૂત્ર યાદ રાખવાના દરેકના. પારિમાણિક સૂત્ર આપમેળે આવડી જશે. અંતર માટે આવશે L1, સમય માટે આવશે T1. તો વેગનું શું થશે? L1t-1, બરાબર. તો અહીંયા લખી દઈએ L1t-1 અને અહીંયા v² છે તો આનો પણ સ્ક્વેર થશે. m1 આનો સ્ક્વેર થશે એટલે શું થશે? L2 અને t-2 આવું થશે. તો જુઓ ડાબી બાજુ આપણને આટલું પારિમાણિક સૂત્ર મળે છે. આ જ રીતે આપણે જમણી બાજુનો ભાગ લઈએ. mgh. તો m એટલે દળ માટે થશે m1. g એટલે કીધું છે ગુરુત્વ પ્રવેગ. તો ગુરુત્વ પ્રવેગ એટલે એક પ્રકારે પ્રવેગ જ થયો, બરાબર. નામ છે ગુરુત્વ પ્રવેગ, પણ આપણે અહીંયા પ્રવેગ શબ્દ આવે છે એટલે પ્રવેગ જ આપણે એને લઈશું. તો પ્રવેગ માટે શું થશે? પ્રવેગ માટે થાય વેગ છેદમાં સમય. તો વેગનું તો હમણાં જ આપણે મેળવ્યું આમાં L1t-1 છેદમાં સમય માટે થશે T1. તો ટોટલ કેટલું થશે? L1t-2
તો ગુરુત્વ પ્રવેગનું શું થાય? L1t - 2 અને h એટલે ઊંચાઈ, ઊંચાઈ એટલે અંતર જ થયું, બરાબર. તો એના માટે શું આવશે? L1. તો ટોટલ કેટલું થયું? m1 L1 અને L1 એટલે કેટલું થશે? L2t - 2, બરાબર. તો જમણી બાજુ આપણે મેળવું એમાં આટલું મળ્યું. તો જુઓ, બંને ડાબી બાજુ અને જમણી બાજુ બંને બાજુ પારિમાણિક સૂત્ર કેવા આવે છે? સરખા આવે છે, બરાબર. તો અહીંયા આપણે આવું કહી શકીએ કે ડાબી બાજુ જેટલું પારિમાણિક સૂત્ર મળે છે એટલું જ જમણી બાજુ મળે છે, એટલે કે આ સમીકરણ સાચું છે, બરાબર. એવું આપણે કહીશું. તો આ રીતે પારિમાણિક સૂત્રના મદદથી આપણે કોઈ પણ સમીકરણની ચકાસણી કરી શકીએ. બીજું એકાદું ઉદાહરણ લઈએ આપણે. ધારો કે P બરાબર ρgh આવું સમીકરણ છે, જ્યાં P છે દબાણ, ρ છે ઘનતા, g છે ગુરુત્વ પ્રવેગ અને h છે ઊંડાઈ. આ જે સમીકરણ છે એ ઊંડાઈએ દબાણ માપવાનું છે. તો આ સમીકરણ સાચું છે કે નહીં એ આપણે ચકાસીએ. તો જે રીતે હમણાં આપણે કર્યું તે જ રીતે ડાબી બાજુ જોઈએ, જે છે P એટલે કે દબાણ. તો દબાણ માટે પારિમાણિક સૂત્ર શું થાય? તો કે દબાણનું સૂત્ર શું? દબાણ બરાબર બળ ભાગ્યા ક્ષેત્રફળ, બરાબર. તો બળ ભાગ્યા ક્ષેત્રફળ છે, તો બળનું પારિમાણિક સૂત્ર શું? તો કે m1 L1t - 2. જો યાદ ન હોય બળનું પારિમાણિક સૂત્ર તો બળનું સૂત્ર યાદ કરો. બળ બરાબર શું થાય? દળ ગુણ્યા પ્રવેગ, એના ઉપરથી મેળવી લ્યો, બરાબર. છેદમાં ક્ષેત્રફળ. તો ક્ષેત્રફળ માટે શું થાય? L2, 2 વખત લંબાઈ આવે ક્ષેત્રફળની અંદર. તો ટોટલ કેટલું થાય? m1 L-1t - 2. આ રીતે થશે. તો પારિમાણિક સૂત્ર બનશે m1 L-1t - 2, બરાબર. તો ડાબી બાજુ આ રીતે થશે. તો ડાબી બાજુ આ રીતે પારિમાણિક સૂત્ર બન્યું. જમણી બાજુ જોઈએ. તો જમણી બાજુ મેળવીએ. જમણી બાજુ જોઈએ ρgh, જેની અંદર ρ એટલે શું છે? તો કે ઘનતા. તો ઘનતા માટે પારિમાણિક સૂત્ર શું થશે? ઘનતા બરાબર દળ છેદમાં કદ. તો દળ છેદમાં કદ. તો દળ માટે શું થાય? m1 અને કદ માટે શું થાય? L3. 3 વખત લંબાઈ થશે કદ એટલે. ટોટલ શું થશે? m1 L-3. તો ઘનતાની જગ્યાએ શું લખવાનું થશે? m1 L-3. g એટલે થશે ગુરુત્વ પ્રવેગ. તો પ્રવેગ માટે L1t - 2. h એટલે શું થશે? ઊંડાઈ. ઊંડાઈ એટલે લંબાઈ થશે એક પ્રકારે L1. તો ટોટલ કેટલું થયું? m1 L-1, બરાબર, -3 1 1 અને t - 2 આટલું થશે. તો જો અહીંયા પણ ડાબી બાજુ જેટલું પારિમાણિક સૂત્ર આવે છે એટલું જ જમણી બાજુ આવે છે. તો આ સમીકરણ પણ કેવું છે? સાચું છે, બરાબર. એ જ રીતે હજી એક સમીકરણ જોઈએ. ધારો કે x બરાબર x0 પ્લસ v0t પ્લસ 1/2 at², બરાબર. આ રીતે છે એક સમીકરણ. ધારો કે અહીંયા સમીકરણની અંદર સરવાળો આવે છે, બરાબર. અલગ અલગ આ રીતે 3 પદ છે જેનો સરવાળો થાય છે અને સામે બીજી એક ભૌતિક રાશિ છે. તો સરવાળો અને બાદબાકીનો નિયમ એવો છે
કે જે સરવાળો થતો હોય એ ભૌતિક રાશિ સરખી હોવી જોઈએ. ધારો કે એક ઉદાહરણ આપણે લઈએ. હું તમને એમ કહું કે 5 કિલોગ્રામ જેટલું દળ છે, એમાંથી 3 કિલોગ્રામ જેટલું દળ કાઢી લઉં તો વધે કેટલું? તો કે 2 કિલોગ્રામ જેટલું દળ વધે. તો આ આખી ઘટનાની અંદર એક જ ભૌતિક રાશિ આવે છે. કઈ? તો કે દળ. બરાબર. 5 કિલોગ્રામ દળ હોય એમાંથી 3 કિલોગ્રામ દળ કાઢી લઈએ તો 2 કિલોગ્રામ દળ વધે. તો આ પણ દળ છે, આ પણ દળ છે અને આ પણ દળ છે. એટલે કે સરવાળો અને બાદબાકી થતી હોય, અહીંયા બાદબાકી થાય છે આ બે વચ્ચે, એ ભૌતિક રાશિ સરખી જ હોય. ક્યારેય એવું નહીં થાય. ધારો કે એમ કહું 5 કિલોગ્રામ દળ છે, એમાંથી 2 સેકન્ડ બાદ કરું એટલે કે આ દળ ભૌતિક રાશિ છે, અને આ હું સમય લઈ લઉં, સમય ભૌતિક રાશિ, તો દળમાંથી સમય બાદ ન થાય. એટલે કે સરવાળો કે બાદબાકી હંમેશા સરખી ભૌતિક રાશિની થાય. એટલે કે અહીંયા x0 કીધું છે, v0t કીધું છે, 1/2 at² કીધું છે. તો આ ત્રણે ત્રણ ભૌતિક રાશિ કેવી હોવી જોઈએ? સરખી હોવી જોઈએ. તો જ આ સમીકરણ સાચું કહેવાય. બરાબર. આ સમીકરણ માટે નહીં, બધા સમીકરણ માટે આ નિયમ લાગુ પડશે કે સરવાળો આવતું હોય કે બાદબાકી આવતી હોય, એ હંમેશા સરખી ભૌતિક રાશિની થશે. બરાબર. તો અહીંયા આપણે જોઈએ એક્સનું પારિમાણિક સૂત્ર જોઈએ પહેલાં. તો પહેલાં તો આ બધું વ્યાખ્યાયિત કરી દઈએ. એક્સ એટલે શું છે? તો કે ટી સમયે અંતર છે. x0 શું છે? તો કે t0 સમય એટલે કે શરૂઆતમાં અંતર છે અથવા તો સ્થાન છે એવું કહી શકીએ આપણે. v0 શું છે? તો કે પ્રારંભિક વેગ, કે t0 સમયે વેગ કેટલો છે જેને કહેવાય પ્રારંભિક વેગ. t એટલે શું છે? તો કે સમય છે. e એટલે શું છે? તો કે પ્રવેગ છે. તો જોઈએ આપણે આ પારિમાણિક સૂત્ર, એક્સનું પારિમાણિક સૂત્ર. કોઈ પણનું પારિમાણિક સૂત્ર લખવું હોય તો આ રીતે આપણે બ્રેકેટ કરી શકીએ. બરાબર. તો એક્સ એટલે શું થયું? ટી સમય અંતર. તો અંતરનું પારિમાણિક સૂત્ર શું થાય? L1. એ જ રીતે x0, આનું પારિમાણિક સૂત્ર જોઈએ. તો x0 એટલે પણ શું છે? તો કે t0 સમયે અંતર છે, તો એનું પારિમાણિક સૂત્ર શું થાય? L1 અંતરનું. એ જ રીતે v0t, v0t, v0 એટલે વેગ, તો વેગનું પારિમાણિક સૂત્ર શું થાય? L1t - 1 ઇન્ટુ t. t એટલે શું છે? સમય. તો સમયનું પારિમાણિક સૂત્ર શું થાય? t1. તો આ t - 1 અને t1 કેન્સલ થઈ જશે. શું વધશે? L1 વધશે. એ જ રીતે 1/2 at², આનું પારિમાણિક સૂત્ર મેળવીએ. તો 1/2 નું તો કોઈ પારિમાણિક સૂત્ર હોય નહીં, આંકડો છે. એ એટલે શું છે? તો કે પ્રવેગ. તો પ્રવેગનું પારિમાણિક સૂત્ર શું થાય? L1t - 2. એ જ રીતે બાજુમાં જુઓ t² છે, તો સમયનો વર્ગ, તો એના માટે શું લખશું? t2. તો t - 2 અને t2 કેન્સલ થઈ જશે. કેટલું વધશે? L1. તો જો આપણે ચારેયના પારિમાણિક સૂત્ર મેળવા, ચારેયના પારિમાણિક સૂત્ર કેટલા આવે છે? L1 આવે છે. એટલે કે એનો અર્થ એવો થાય કે ચારેય ભૌતિક રાશિઓ સરખી છે. એટલે કે આ સમીકરણ સાચું છે. બરાબર. તો સરવાળા અને બાદબાકી માટે આપણે નિયમ જોઈએ. શું યાદ રાખવાનું છે? સરવાળો આવતું હોય કે બાદબાકી આવતી હોય કોઈ પણ સમીકરણની અંદર, તો એ ભૌતિક રાશિઓ એક સરખી હશે. બરાબર.